નવસારીમાં દક્ષિણ ગુજરાત સફાઈ કામદાર મહામંડળના હોદ્દેદારો વાર્ષિક સામાન્ય સભા મળી। નગરપાલિકાના કર્મચારીઓને શાલ, ફૂલ, મોમેન્ટ, સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા। ગુજરાત સફાઈ કામદાર મહામંડળ દક્ષિણ ગુજરાતના મંડળના તમામ હોદ્દેદારો મંડળના સભ્યોની ગત રવિવારના રોજ નવસારી ખાતે મંડળની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત સફાઈ કામદાર મહામંડળના પ્રદેશ અધ્યક્ષ કસ્તુરભાઈ મકવાણા, પ્રદેશ મહામંત્રી રમેશભાઈ વાઘેલા, પ્રદેશ ઉપપ્રમુખ પંકજભાઈ સોલંકી, દક્ષિણ ગુજરાત પ્રભારી મિત્ર રાજેશભાઈ જોધપુરી, સ્ટેટ કમિટી મેમ્બર હરજીભાઈ ગરણિયા, સ્ટેટ કમિટી મેમ્બર વિનોદભાઈ રાઠોડ, વલસાડ જિલ્લા પ્રમુખ પંકજકુમાર ગરણિયા, તાપી જિલ્લા પ્રમુખ રાજેશભાઈ મજાલપુરિયા, તમામ જિલ્લા પ્રમુખ અને નગર પ્રમુખ તેમજ કામદાર મિત્રો, ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તથા વલસાડ નગરપાલિકાના ચોથા વર્ગના તમામ સફાઈ કામદારો ગુજરાત સફાઈ કામદાર મહામંડળમાં પ્રદેશ પ્રમુખ, મહામંત્રી, પ્રદેશ ઉપપ્રમુખ અને દક્ષિણ ગુજરાત પ્રભારીની હાજરીમાં ગુજરાત સફાઈ કામદાર મહામંડળમાં જોડાયા હતા તેમજ નવસારી વિનોદભાઈ રાઠોડની ટીમ દ્વારા નગરપાલિકાના કર્મચારીઓને શાલ, ફૂલ, મોમેન્ટો, સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા। અમારા પંકજભાઈ જે પંકાયેલા છે એમને તાલીઓથી વધાવી દઈએ। એમનું પંકજભાઈ કરશે સન્માનનું। આરડી થી તમારા વિનંતી કે પંકજભાઈ મને તાળી વાળી તો વગર તો ખબર પડે। પંકજ નવયુવાન કાર્યકર્તા છે, એક નવયુવાન કાર્યકર્તા છે। આપણે એક સિટીનું કામ નથી કરતા, આખા ગુજરાતના તમામ આપણી ભાઈઓ બહેનો કામે કામે છે, બધાનું કામ કરવા માટે ભેગા થયા છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।